ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન યોજાયું। ભરૂચ નર્મદા હિતવર્ધક સમિતિ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન યોજાયું હતું। ભરૂચની મધ્યે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નર્મદા હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસિયા દ્વારા વિધવા બહેનોનું ત્રીજું મહાસંમેલન આયોજિત કરાયું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની વિધવા બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં સ્વખર્ચે ઉમટી પડી 4 કલાકથી વધુ સમય આપી વિધવા પેન્શન બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો હતો। પૂર્વ મંત્રી અને નર્મદા હિતવર્ધક સમિતિના કન્વીનર ખુમાનસિંહ વાસિયાએ વર્ષ 2018 વિધવા બહેનોના વાસ્તવિક જીવનનો અભ્યાસ કરી તેઓ માટે પેન્શનની રજૂઆત કરી હતી, જે ભાજપની ગુજરાત સરકારે સ્વીકારી આશીર્વાદરૂપે જિલ્લાની 70,000 અને રાજ્યની 21 લાખ વિધવા બહેનોને પેન્શન સહાય શરૂ કરાઈ હતી, જે બદલ ગુજરાતની ભાજપ સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો। સાથે જ કોરોના કાળમાં મૃત્યુ પામેલા 13 કાર્યકરોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ વિધવા બહેનોને હાલ પરિભ્રમણ કરતા વિકસિત ભારત વિકાસ રથયાત્રામાં ઘર આંગણે લાભ લેવા અનુરોધ કર્યો હતો। યોજાયેલ મહાસંમેલનમાં સાંસદ મનસુખ વસાવા, જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, મહામંત્રી નિરલ પટેલ, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દેવુભા કાંઠી, કનુભાઈ પરમાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા અમારા જ્યારે ધ્યાનમાં વિધવા બહેનોનો એક સંવેદનાત્મક પ્રશ્ન અમારી પાસે આવ્યા પછી એ પ્રશ્નને અમે વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે અને જેના કારણે ગુજરાત સરકારમાં એનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થતાં આશીર્વાદરૂપ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો, જેના કારણે ભરૂચ જિલ્લામાં અત્યારે 70,000 બહેનોને પેન્શન મળે છે અને ગુજરાતમાં 21 લાખ બહેનોને વિધવા પેન્શન મળે છે। તો આજનું આ તૃતીય મહાસંમેલન જે છે એ મહાસંમેલન પાછળનો અમારો યોગ્ય મુખ્ય ધ્યેય છે કે જે 18 અને 19 દરમિયાન જે અમારી સાથે કાર્ય કરતા હતા એમાંના 13 કાર્યકર્તાઓ એવા છે, ભાઈઓ અને બહેનો થઈને કોરોના કાળમાં ગુજરી ગયા। એ કોરોના કાળમાં જે ગુજરી ગયા પછી એનો આજનો અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને બીજો જે કાર્યક્રમ છે એ ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીની સરકારને માટે આભાર પ્રસ્તાવનો કાર્યક્રમ છે કે જેમાં વિધવા બહેનો એનો આભારનો ઠરાવ મૂકશે અને એને અનુમોદન આપનાર પણ વિધવા બહેનો જ હશે। આ જે કાર્યક્રમ બે મુખ્ય મુદ્દા આધારિત આજનું આ ત્રીજું મહાસંમેલન અમારું મળ્યું છે।